એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। સાંતલપુરના કિલાણા ગામે ભાટિયાળા સીમ તળાવના ઓગન પર દબાણથી 120 હેક્ટર જમીન જળમગ્ન, 150 થી વધુ પરિવારો ભારે હાલાકી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલા કિલાણા ગામના ભાટિયાળ સીમ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા સર્જાઈ છે। સીમ વિસ્તારમાં આવેલા તળાવના વધારાના પાણીના નિકાલ માટેના ઓગન પર કથિત દબાણ થવાના કારણે આસપાસની આશરે 120 હેક્ટર જેટલી ફળદ્રુપ જમીન છેલ્લા 2 વર્ષથી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સ્થાનિક ખેડૂતો સોઢા અર્જુનસિંહ પૂજાજી અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર શ્રી સરકાર સર્વે નંબર 530માં સિંચાઈ વિભાગ પાટણ દ્વારા આ તળાવ બનાવવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ તળાવના ઓગન પર ગેરકાયદેસર રીતે કથિત દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે વરસાદી પાણી ખેતરોમાંથી બહાર નીકળી શકતું નથી। ખેતીનું નુકસાન, પાણી ભરાઈ રહેવાને કારણે આશરે 120 હેક્ટર જમીનમાં વાવેતર અટકી ગયું છે। છેલ્લા કારણે 110 ખેડૂતોને 40 ભાગ્યા મળી કુલ 150 પરિવારોની આજીવિકા પર સીધો પ્રહાર થયો છે। રસ્તા પર પાણી ફરી વળતા 50 જેટલા માસૂમ બાળકોનું શિક્ષણ અટકી પડ્યું છે અને તેઓ શાળાએ જઈ શકતા નથી। આરોગ્ય અને ઇમરજન્સી સેવાઓ, રસ્તાઓ બંધ થવાથી બીમારી, પ્રસૂતિ જેવા કટોકટીના સમય કે હોસ્પિટલ પહોંચવામાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડે છે। સામાજિક અને આર્થિક જીવન, દૂધ ડેરી સુધી પહોંચવાનો માર્ગ બંધ થતા પશુપાલકોને આર્થિક ફટકો પડ્યો છે। સાથે સાથે લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં પણ માર્ગો પૂરતા પ્રમાણમાં ખુલ્લા ન હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ગ્રામજનોએ તંત્ર પાસે માંગ કરી છે કે સિંચાઈ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તુરંત સ્થળ તપાસ કરવામાં આવે અને ઓગન પરથી કથિત દબાણ દૂર કરી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી ખેડૂતો અને બાળકોને થતી હાલાકીનો કાયમી ઉકેલ આવી શકે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।